ભાઈ સ્પીકર વીકર આવી ગયા છે અને તૈયારી ફૂલ જોરમાં છે. બુલેટ હાલશે એમ? હા. ઓનરો તમે? ઓનરો તમે? હા. તો પછી આપણે ઓનર નથી. ચાલો આપણે એમને માથું ચાલો. હાલો. મસાલા યાત્રામાં તો બધા રેડી થાય છે, મતલબ બધા લાઈનમાં ઊભા રહે છે. ત્યાં સુધી અમારા ભાઈબંધ કે ચા પીવી છે. તમે લોકો સ્ટેશન આવ્યા છીએ ચા પીવા માટે, અને આ બે નસીબવાળા છે કે એમને ચાય મળી ગઈ, અને અમે જ્યારે પૂછવા ગયા ત્યારે ચાય ખતમ. એટલે ચા ના મળી હમણાં. ના ના, એ વાત સાચી, પણ હમણાં ચા ના મળી ને યાર, એ વાત સમજો. હવે ક્યારે બનશે ક્યારે બનશે ત્યાં સુધી નીકળી જશે યાર મસાલ યાત્રા. નહીં, મસાલ યાત્રા ને અમારા ભાઈએ છે ને, આ ભાઈ, આ તો ભાઈએ નામ દીધું મિસાઇલ યાત્રા. જો ભાઈ અમારે ચાય આવી ગઈ, પણ મને રકાવી પીવાની આદત નથી, તો એ કોશિશ કરું છું. કેટલીક છે મસાલ યાત્રા તો આ ગેટમાંથી આવે છે. પરફોર્મન્સ નતું એટલે છેલ્લે રાખીએ તમને. સારું સારું, વારે વારે વાહ. Day loop break. That's a world record. Welcome back.
કને કીર્તિ સ્તંભ જો તમે સ્થપાય છે. મસાલા યાત્રા અહીંયા પૂરી થાય છે અને હવે મેરેથોન ચાલુ થશે અને આપણે જે કીર્તિ સ્તંભ હતો એની બી સ્થાપના થઈ ગઈ છે. તો મેરેથોનની તૈયારી થઈ રહી છે એટલા માટે બધા છોકરાઓને લાઇનમાં ઊભા રાખી દીધા છે. આટલા બધા છોકરા પાર્ટિસિપેટ કરી છે. જો એમ તો મોટી ઉંમરના બી છે પણ છોકરાઓ વધારે છે. જો ભાઈ મેરેથોનની શરૂઆત થઈ ગઈ છે. તો મેરેથોનની શરૂઆત થઈ ગઈ છે અને બીજી સાઈડ ભાઈ હવે ડોમમાં વડીલ વંદનાનો કાર્યક્રમ થવાનો છે એટલા માટે હું ને દીપક આવ્યા છીએ માને તેડવા માટે. દીપક ગાડી કાઢી રહ્યો છે બારે. બસ માને તેડીને આપણે ત્યાં ડોમ સુધી જવાનું છે. બરાબર. અહીંયાનો માહોલ તો જોજો માં મજા આવશે તમને. અહીંયાનો માહોલ તો જોજો મજા આવશે. ભલે તેડી જાવ ને. ભલે તો માને આપણે કાકી સાથે મૂકી દીધા છે કેમ કે છેક આગળ બેસાડવા પડશે એટલે. હવે આપણા માનું નામ આવશે હીરાબેન જેઠાલાલ નાકરાણી. આપણા માનું સન્માન થશે. હું વિનંતી કરીશ હીરાબેન જેઠાલાલ નાકરાણી. હીરાબેન જેઠાલાલ નાકરાણી, ઉંમર વર્ષ 86, વિરાણી મોટી. એ આપણા માં જો તો પ્રેમી અને સમાજ માટે જીવવું મરવું એ બાપાનું વચન છે. જેવી દરેક વડીલોનું હોય આન માન ને સમાજ એ સમાજની પહેચાન છે. એમ મારા વડીલ મુરબી જે માનાની પરિવારનું તો સૌભાગ્ય છે પણ વિરાણી ગામની ધરામાં પણ ખૂબ સરસ સેવા આપી આ સમાજનું નામ રોશન કરેલ છે. ખરેખર આવા વિરાણી રત્ન સમાજમાં પાકેલા છે. એ વિરાણી ગામનું નામ મોખરે જ હોય અને આપણે બહુ જ અહોભાગ્યશાળી છીએ કે આવા વડીલ રત્નો આપણી સમાજના વચ્ચે છે. તો આપણા માનું સન્માન થઈ ગયું છે મસ્ત એવું. અને ભાઈ અમે લોકો આવ્યા છીએ બહાર થોડા ફ્રેશ થવા માટે. અને આજ રાતે ભાઈ જે જમવાનું પીરસાવશે ને એ વિરાણી યોગ મંડળ પીરસાવશે. બપોરનો તો આપણે વિરાણી મહિલા મંડળે મોરચો સંભાળી લીધો હતો પણ સાંજના સમયે યોગ મંડળને પીરસાવવાનું છે તો આપણે ત્યાં જવું પડશે. તો આપણા મા ઘરે આવી ગયા છે અને એમને એક આ થેલી મળી છે. થેલીમાં શું છે એ તો ખબર નહીં, આપણે ખોલીને જોઈએ કે શું મળી છે. પ્લસ માળા મળી એક. હા માં સ્ટેજમાંથી જઈ આવ્યા. જો આપણે નથી જતા, માં પહોંચી ગયા. હોનાનો હાર ચડ્યો હે. હવે આપણે થેલીમાં જોઈ કે શું મળ્યું છે. ખોલીને બતાવો શું મળ્યું માં તમને. ઓહો, માને તો સર્ટિફિકેટ ને ટ્રોફી ને બાપરે બાપ મોમેન્ટો મળી હે ભાઈ. ઓહો આજે ભાઈ વડીલ વંદના એ બી હીરાબેન જેઠાલાલ નાકરાણી વિરાણી મોટી સાથે ફોટો બી હે ભાઈ. ના મોમેન્ટો મળ્યા જો તમે. અરે વાહ જબરદસ્ત યાર, મસ્ત લાગેલું ને. ઓહે તમારું હે. તો માને આપણે ઘરે ઉતારી દીધા છે ને હવે આપણે જવાનું છે પાછું પ્રોગ્રામમાં કેમ કે રાતનો જમણવાર હજી બાકી છે અને આપણે પીરસાવવાનું છે અને ઓલરેડી લેટ થઈ ગયું છે
પોણા 9 વાગે છે. તો ચલો જઈએ. તો આપણે બેસાવાની જરૂર નથી કેમ કે ઓલરેડી બધા લોકોએ જમી લીધું છે, થોડા ઘણા જ બાકી છે અને અમે બી જમવાના બાકી છીએ, પણ અમે રાહ જોઈએ છીએ આ ભાઈના મમ્મી અને એ ભાઈના વાઈફ જમી લે તો પછી આ ધ્રુવંશને એને આપી દે ને પછી અમે જમી લે, નહીં તો આ સચવાય એમ નથી ભાઈ. તો આપણે જમવા બેસી ગયા છીએ અને જમવામાં ભાઈ પુલાવ છે, કઢી છે અને આ પાઉંભાજીવાળી ભાજી તો છે પણ પાઉં ખતમ થઈ ગઈ છે, તો અમને કોઈને પાઉં મળી નથી. તો જમવાનું થઈ ગયું છે અને હવે આજ રાતનો કાર્યક્રમ છે ભાઈ સાંસ્કૃતિક ઝાંખી, તે આપણે જોવાની છે. તો જો ભાઈ પહેલી ઝાંખી આવી રહી છે. जो जीवन का मर्म सिखाएगी, मनुष्य का धर्म सिखाएगी, कीचड़ से उठकर कमल बनने का कर्म सिखाएगी. बच जाता है केशव हथियार उठा ले तो फिर काल भी ना बच पाता है. अखंड ब्रह्मांड दीपा ಕೇಳಿಸು ಪ್ರೀತಿಸು ये सब के स्वामी अनजान हम ये